અરે આપી દે ને ભાઈબંધ તારા પૈસા. કીધું તું તો ખરું મેં યાર. નહીં ભેગું થતું ભાઈબંધ. નહીં તો મને શોખ નહીં થતો કાઢતે કોકના પૈસા આંકડી રાખું યાર. ક્યાં શું એટલે ભાઈબંધ? અરે તારા પૈસા ભેગા કરવાના છે ને, તારા પૈસા આપવાના છે ને, એના માટે હું કાળી મજૂરી કરું છું. તને વિશ્વાસ નહીં ભાઈબંધ? નહીં ના વિશ્વાસ. એક કામ કર, વિડીયો કોલ કરી દે બસ. તું એક કામ કર ને, સીધો આવી જા ડાયમંડ માર્કેટમાં આવી જા, બરાબર? 5મા નંબરની દુકાનમાં જો 4થા નંબરના ટેબલ ઉપર હું શું કરું છું, હીરા કરું છું તારા માટે, તારા પૈસા આપવા માટે. તું મને કે બધા પૈસા નહીં આવતો હોય. ના ના, મને ખબર પડી જાય ભાઈબંધ, તને મારી પર વિશ્વાસ નહીં. ના ના, નહીં તને વિશ્વાસ. ચાલ જોઈએ તાર પૈસા. તું બોલ ખાલી, તું અવાજ કર. આ મહિને જે પગાર આવશે ને ડાયરેક્ટ સીધો તારા ખાતામાં નાખી દે યાર. મારે 1 રૂપિયો નહીં જોઈતો તારો. તું કેવા હું માંગે છે? કેવા હું માંગે? તું અમારી ઇજ્જત નહીં? અલ્યા ભાઈ, અમે બોલ્યા ને એટલું કરીએ. આ તો શું થોડી તકલીફ આવી છે ને, તમારી જીવન મુઢા ગુડાવા પડે, બાકી એમાં તમારે નોમાય ના લઈએ. અરે સીધે સીધું કહી દે ને ભાઈ, પણ તે ખાલી પૈસા મને કે સંભળાવવા માટે ચાલ્યા હતા. ના ના, તે એવું જ કર્યું છે મારું. તે બહુ ખોટું કર્યું. એક ના પાડી દીધી તો મેં તારા પૈસા જ ના લીધા હોત ને યાર. અત્યારે આટલી તકલીફ નો ટાઈમ છે, તારે તું મને આવી રીતે સંભળાઈ જાય છે. એક કામ કરજે, હવે મને આવતા મહિને 15 તારીખે ફોન કરજો. 10 તારીખે પેમેન્ટ પડે ને એટલે 5 દિવસ ટ્રાન્સફર ના થાય. નહીં ખબર તને? લે સરકારી નિયમ આવે ને, 15 ની સોડ ના કરતો, નહીં તો મજા નહીં આવે. 15 તારીખે ફોન કરી દેજે, બરાબર? મને 15 તારીખે હું તને ટ્રાન્સફર કરી દે. હા યાર, મૂકું. સોરી હો ભાઈબંધ. અરે યાર, માથી થઈ ગયું યાર, શું કરું કે આવશે એટલે તરત તને હાલ દે. પાકું પાકું. બાપ ના બોલે, બાપ ના બોલે. સારું યાર, મૂકું. થેન્ક યુ ભાઈબંધ, થેન્ક યુ આટલો ટાઈમ આલ્યો એના માટે.